નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। મનીષાબેન વકીલ દ્વારા યુવક દ્વારા જે ટિપ્પણી કરી હતી તે યુવક પર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ થઈ અને મીડિયા મિત્રો જે હતા તેમને પણ ક્રાઇમ બ્રાન્ચ ખાતે 4-5 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી। ત્યારે આજે તમામ મીડિયાના મિત્રો દ્વારા કમિશનરને રજૂઆત કરી યુવક પર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવી। સાથે જ વડોદરાના સામાજિક કાર્યકરો તથા વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના પ્રમુખ ભદ્ર કચેરી પહોંચી બીજેપી સરકાર તથા પોલીસ વિરુદ્ધ વિરોધ દર્શાવ્યો હતો। આજે વડોદરા શહેરના જુદા જુદા ઇલેક્ટ્રોનિક ચેનલો, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જે વરિષ્ઠ પ્રતિનિધિઓ આવીને એક ઘટના બાબતે આવેદનપત્ર આપેલા છે। આ અંગે આપણે થોડા ચર્ચાઓ પણ કરી છે। જે ઘટના છે આ 2 દિવસ અગાઉ બનેલા ઘટના બાબતે આપણે એક વિડીયો ક્લિપ વાયરલ થવા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી હતી। આના અનુસંધાને જે વિડીયો ક્લિપમાં દેખાતા હતા એકમાત્ર વ્યક્તિ જે અભદ્ર ભાષણનો ઉપયોગ કરી હતી અને ઓબ્જેક્શનેબલ જેસ્ચર અને થ્રેટનિંગ ભાષાનો ઉપયોગ કરીને એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ બાબતે રિમાર્ક કરતા હતા। આ અંગે એફઆઈઆર નોંધી હતી। તો આના તપાસના અનુસંધાને ને એક વ્યક્તિને અટક પણ કરી છે અને સક્ષમ ન્યાયાલય સમક્ષ એમને રજૂ પણ કરી છે। આ બધા વિગતો આજની તારીખે પબ્લિક ડોમેઇનમાં પણ છે। તો આપણે પોલીસ વિભાગ આ કિસ્સામાં એક પ્રોફેશનલ, ન્યુટ્રલ, પાર્શિયલ ઇન્વેસ્ટિગેશન કરીને જે વ્યક્તિ આ ઘટના માટે જવાબદાર છે આ અંગે તપાસ હાથ ધરી છે અને આપણે આ માધ્યમથી પણ આપણે ક્લેરિફાઈ કરી છે। મીડિયાના મિત્રો એઝ અ responsible entities for giving coverage to all the happenings in the society અને પબ્લિકને જે કમ્યુનિકેટ કરવા માટે જવાબદાર છે, ફોર્થ એસ્ટેટ તરીકે એમના જે રોલ છે આમાં આપણે ક્યારે એમને હ્યુજ રિસ્પેક્ટ આપીએ છીએ અને આ ઘટનામાં પણ એમનું કોઈ સ્પેસિફિક રોલ આપણે ઇન્વેસ્ટિગેટ નથી કરી। એક ઘટનાના બાબતે એમના પાસે પ્રાથમિક જાણકારી મેળવી છે તો આ અંગે આપણે ચર્ચા કરી છે અને એમના રજૂઆત અંગે આપણે જોઈ લઈશું અને પોલીસ અને પ્રેસ ઇન્ટરેક્શન પ્લેઝન્ટ અને હંમેશા એક મ્યુચ્યુઅલી રિસ્પેક્ટફુલ વાતાવરણમાં આપણે બની રહેશે એવા આશ્વાસનો એમને આપી છે। થેન્ક યુ સર। આ ફરિયાદ જે છે પોતે કરાઈ છે કે બીજા? ફરિયાદ જે આવી છે અને જે તપાસ વગેરે થઈ રહી છે આના પ્રેસ નોટ પણ આપણે તૈયારી કરી હતી ગઈકાલે પણ અને આજે ઇન્વેસ્ટિગેશન હેઠળ છે। આમાં થતી પ્રગતિ અંગે અને આના નિકાલ અંગે પણ વખત મીડિયાના માધ્યમથી આપણે જાણકારી આપીશું। પોલીસ કમિશનર તરીકે આવેલા નરસિંહ કોમર સાથે અમે બહુ જ નિખાલસપણે ચર્ચા કરી છે। લોકોનો રોષ ચરમસીમાએ છે અને લોકોનો રોષ દર્શાવવો એ મીડિયાની પ્રાથમિક ફરજ છે। અમને પ્રાથમિક ફરજ શીખવવા માટે એમણે પ્રેસ કાઉન્સિલનો જિક્ર પણ કર્યો અને 0 અવર્સમાં કેટલી ચર્ચા કરશે એવું પણ એમણે કહ્યું। પરંતુ જે આ સમુદાય એકત્ર થયો એ સમુદાય સમક્ષ જે રજૂઆત એમણે સાંભળી અને જે સ્પષ્ટતા કરવી જોઈએ એ સ્પષ્ટતા પૂર્ણ થઈ નથી એવું અમારું સ્પષ્ટપણે માનવું છે। મીડિયાના કર્તવ્યો છે અમે નિભાવીએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની એક વ્યક્તિના ઇશારે જો વિન્ડિક્ટિવ એક્શન લેવાશે તો એનો સંપૂર્ણપણે અમે વિરોધ કરીશું। જેની જેવી કેપેસિટી એ પ્રમાણે લડશે।
સાથે રહીને લડીશું તો આ વ્યક્તિનું રાજીનામું પણ નિશ્ચિત છે. ભારતીય જનતા પાર્ટીમાં કેટલી જૂથબંધી છે કદાચ હર્ષ રમેશ કુમાર સંઘવીને ખબર નહીં હોય, ચંદ્રકાંત રઘુનાથ પાટીલને પણ કદાચ ખબર નહીં હોય, પરંતુ એની પ્રત્યેક ખૂબીઓથી ખામીઓથી અમે જ્ઞાત છીએ. અને આ જે કેસ નોંધવામાં આવ્યો એ કેસ માત્ર ને માત્ર એક જ વ્યક્તિના ઇશારે નોંધાયો છે અને અન્યને ટાર્ગેટ કરવાનો પ્રયાસ છે. આ પ્રયાસ અમે સાંખી નહીં લઈએ. મીડિયા તરીકે અમે અમારી ફરજ બજાવીશું, પરંતુ મીડિયાને જો દબાવવાની હવે પછીની કોશિશ થશે તો એ કોશિશ ચલાવી નહીં લેવાય, એ બહુ સ્પષ્ટ વાત છે. આજે રજૂઆત કરી છે, 0 ઓવરમાં કેટલીક ચર્ચા હજુ બાકી છે. નિમંત્રણ આપશે તો આવીશું અને નહીં તો ફોન ઉપર ચર્ચા કરીશું. પરંતુ વડોદરા મીડિયા ક્લબ જે સૂચિત છે, હવે આપણે સંગઠન બનાવવું જોઈએ, બધાએ સાથે રહેવું જોઈએ, એ આ સમયની માંગ છે. બિલકુલ. તો તમામ જે કે આવો આ જે મોકો જે બતાવી રહ્યો છે કે સમગ્ર મીડિયા વર્ગ, સમગ્ર વકીલ વર્ગ અને વડોદરાના તમામ બુદ્ધિજીવી, સંસ્કારી નગરીના બુદ્ધિજીવી જે એક મંચ પર રહ્યા છે, એટલે હવે વિનાશકાલ વિપરીત બુદ્ધિ, જ્યારે વડોદરાનો આટલો બુદ્ધિજીવી વર્ગ એક સાથે ભેગો થાય ને, તો આ જ બુદ્ધિજીવી વર્ગે ભલભલા ઝીરોને હીરો બનાવ્યા છે. તો હીરોને ઝીરો બનાવવાની જે તાકાત છે ને વડોદરા સંસ્કારી જનોમાં છે. અને વડોદરા એ સિટી છે કે જેનો મધ્ય ગુજરાતનું એ સેક્ટર છે કે સમગ્ર ભારત અહીંની વિચારધારાને ધ્યાનમાં રાખતું હોય છે. અને જે ગઈકાલે જે અમારા જેને અમે માતા તુલ્ય, બહેન તુલ્ય કહેનાર ધારાસભ્ય દ્વારા જ્યાં પોલીસનો દુરુપયોગ કરીને જ્યાં વડોદરા વાસીઓને જે બીવડાવવાનો પ્રયાસ કર્યો છે, મીડિયાને જે બીવડાવવાનો પ્રયાસ કર્યો છે, અને આજ બેન સર્વવર્ણને વાલા હતા એટલે રિપીટ થયા. વડોદરાની અંદર જ્યારે કોઈ ધારાસભ્ય રિપીટ નહોતું થયું ત્યારે આજ બુદ્ધિજીવીઓએ મનીષાબેનને રિપીટ કરાયા. અને આજે પાટલા બાઈને ધમકી આપે છે કે હજુ તો મેં એટ્રોસિટી લગાવી નથી. એટ્રોસિટી કલમ એટલી બધી સહેલી છે, એ કઈ ફરસાણમાં જગ્યાએ કઈ ફૂલવડીની જેમ મળે છે કે તમે લગાવી દેશો. તમારી તાકાત 24 કલાક પૂરતું વડોદરાના જનતાને દબાવવાની હતી, પણ હવે સ્પ્રિંગ જેટલી દબાવો ને એટલી વધારે છટકે છે. મનીષાબેન વકીલને હું કહેવા માંગુ છું કે અમે જે તમારી રિસ્પેક્ટ કરતા હતા, પણ તમે જે ગઈકાલે એક યુવાનને અને મીડિયાને જે પ્રમાણે પોલીસનો દબાવ બનાવીને જે દબાવવાની કોશિશ કરતા હતા, તો હું તમને બતાવી દઉં, વડોદરામાં પહેલેથી પરાક્રમી લોકો રહ્યા છે અને હાલ પણ પરાક્રમી લોકો છે. અને હું આપણા મીડિયાના માધ્યમથી સમગ્ર વડોદરાજનોને કહેવા માંગુ છું, જો એક આ યુવક બોલ્યો હોય તો અમારી તાકાત છે 5000 સાથે ઊભા રહીને બોલી શકીએ એવા છે. જે પોલીસ પાસે તાકાત અમને અંદર કરવાની, તો વડોદરાની સંસ્કારીનો મહેરબાની કરીને દુરુપયોગ ના કરો અને વડોદરાની જનતાને દબાવવાનો પ્રયાસ ના કરો. આજથી એક પરિવર્તન આવી રહ્યું છે કે જે મોદી સાહેબના ઝંડા નીચે, કમળના ઝંડા નીચે અમારી જે નમ્રતા છે આજે અમારી કમજોરી બની ગઈ છે. એનો જવાબ વડોદરાની જનતા, વડોદરાના બુદ્ધિજીવીઓ જલ્દીમાં જલ્દી આલશે, જેની મુહિમ આજથી ચાલુ થઈ ગઈ છે. ઇન્દિરા આવાસમાં વાઘોડિયાના ધારાસભ્ય શ્રી, વડોદરા સાંસદ સભ્ય શ્રી, બાજવા સરપંચ શ્રી દ્વારા અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું. ઉપલેટા વોર્ડ નંબર 9ના માજી સુધરાઈ સભ્ય દ્વારા સૌ પ્રથમવાર અનોખી સેવાકીય પહેલ. વોર્ડ નંબર 9ના હજારો લોકોને અપાઈ શુદ્ધ ખાદ્ય તેલની બોટલો. સેવાકીય કાર્ય કરવા અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાઈ રહેવું આપણે જાણીએ છીએ તેટલું સહેલું નથી હોતું. કોઈ સંસ્થા કે કોઈના સહયોગથી લોકોની સેવા કરવી એ પણ ખૂબ જ કઠિન હોય છે. ત્યારે કોઈ એક વ્યક્તિ હજારો લોકોની સેવા સાથે સતત જોડાઈને રહે અને સતત સ્વખર્ચે લોકોની વચ્ચે રહી લોકહિતના કામ કરી આપે, તેનાથી વિશેષ બીજું શું હોય.
તો આવો જાણીએ આવા સેવાભાવી વ્યક્તિઓની પ્રવૃત્તિઓ. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વોર્ડ નંબર 9ના માજી સુધરાઈ સભ્ય રજાકભાઈ હિંગોરા અને તેમનો પરિવાર સતત 3 ટર્મથી આ વોર્ડમાં બહુમતીથી ચૂંટાયેલ છે અને લોકો પણ તેને ખૂબ જ ચાહે છે. ગમે તેવી પરિસ્થિતિમાં આ પરિવાર લોકોની સેવા કરવાનું ચૂકતા નથી. વર્ષોથી આ પરિવાર અહીંના વિસ્તારમાં વર્ષ 5થી સતત 7 લાખ રૂપિયાના સ્વખર્ચે સેવાકીય કાર્ય કરે છે, જેમાં રમઝાન માસમાં ફ્રૂટ અને ફરસાણ વિતરણ, મોહરમ માસમાં તમામ દિવસોમાં સરબત વિતરણ, કુદરતી આફતો અને કોરોના જેવા કપરા સમયમાં અનાજ કીટોનું વિતરણ, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મેડિકલ સહાય, વોર્ડ નંબર 9માં પીવાના પાણીની ગટર લાઇન, બોરિંગ અને ડંકીઓ નખાવી આપી અને મોહરમ માસમાં તાજિયા રાખવા માટેના ઇમામ ખાન પણ લાખોના ખર્ચે દિવાલ નખાવી આપી. તમામ એરિયામાં રસ્તાઓ રિપેર કરવા જેવા અનેક લોકહિતના કાર્યો કર્યા અને હાલ તેઓની જન્નત નસીન માતાની ઈચ્છાઓને ધ્યાનમાં લઈને મુસ્લિમ સમાજમાં ઉચ્ચ હોદ્દા ધરાવતા સૈયદ પરિવારના હવામાં બામિયા બુખારિયા વયસ્ક માજીને માં સન્માન ગણી તેમને મક્કા મદીના ઉમરા માટે મોકલી ઉપલેટા શહેરમાં પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેના તમામ ખર્ચ આ પરિવાર ભોગવી રહ્યો છે. આ ભવ્ય કાર્યક્રમની સાથે રજકભાઈ હિગોરાએ ઉપલેટા શહેરમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોને ધ્યાનમાં લઈ સૌ પ્રથમવાર વોર્ડ નંબર 9ના તમામ વિસ્તારોમાં હિન્દુ મુસ્લિમ સમગ્ર પરિવારને ખાદ્ય શુદ્ધ તેલના 45થી 5000 બોટલો વિતરણ કરવામાં આવી અને સમગ્ર વિસ્તારોના લોકોનું વિશાળ ન્યાઝ જમણવાર રાખવામાં આવ્યું હતું, જેનો અંદાજે 8થી 10 લાખ રૂપિયાનો ખર્ચો રજાકભાઈ હિંગોરાના પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો. તેમના આ નિખાલસ કાર્યક્રમ જોઈને વોર્ડ નંબર 9 ફક્ત નહીં પણ સમગ્ર શહેરના બધા જ લોકો તેમની આ કામગીરીથી ખુશખુશાલ છે અને હું ધારું છું કે જેવી રીતે આ સુધરાઈ સભ્ય આ વોર્ડની અંદર કામગીરી કરે છે તેવી જ કામગીરી બધાય વોર્ડની અંદર બધા જ લોકો કરે તો આપણું શહેર સુંદર અને રળિયામણું બની જાય. અને આ કામ સુધરાઈની ગ્રાન્ટમાંથી કરવામાં આવતું નથી. તેઓ પોતાના સવ્ય પોકેટમાંથી ખિસ્સામાંથી ખર્ચો આપી પૈસા આપી અને આ પ્રશંસાજનક કામગીરી કરે છે. અંતે હું બારગાહે એઝમાં અલ્લાહની બારગાહમાં હું દુઆ કરું છું કે રબે કરીમ તેના પ્યારા હબીબ રહેમતે આલમ નૂરે મુજસ્સમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સદકામાં તેમની માતાના ઈસાલે સવાબ અર્થે જે ઉમરા પ્રવાસ સૈયદા હવામાને મોકલ્યું છે તેનો સવાબ તેમને મળે અને તેના બદલે રબ્બે કરીમ તેમને જન્નત નસીબ કરે, તેમને કબ્રને જન્નતની બાગોમાંથી એક બાગ બનાવી દે અને આ પ્રેરણાજનક કાર્ય બીજા લોકોને પણ એથી કાંઈક સબક લેવાનું અને આ ઉમદા કાર્યને વળગી પડવાનું તેઓને ખંત આપે અને તેમની દિલની મનોકામના પૂરી કરે. અંતે હું ખુદાની બારગાહમાં દુઆ કરું છું કે રબ્બે કાયનાત તેમના આ પ્રશંસા કાર્યને કબૂલ ફરમાવે અને તેમની ઉંમરને લાંબી, તેમના પરિવારને ખૂબ જ લાંબી જિંદગી અતા કરે, અર્પણ કરે. આમીન. હું રજાક ઓસ્માન હિંગોરા ઉર્ફે બાવલો, વોર્ડ નંબર 9નો માજી સુધરાઈ સભ્ય. આ પ્રોગ્રામ મારી બા હશે ઉમરો કરાવી એના માટે હંધાય કાર્યક્રમ છે. આજ રાતના મિલાદ, કાલે સાંજના 21 દેગો નિયાજ, પછી સવારના 33 દિવસે તેલની બોટલો 35,000 વેચવામાં આવશે. આ હવામાને ઉમરો કરવા મોકલી દો છો મારી બા પાછળ. અમારામાં ચાલે કે માં ગુજરી ગયા હોય તો કોઈ પણ માણસોને કે ભાઈને આપણે પાછળથી ઉમરો કરાવી શકીએ. એ સમયની માલિકો મારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી, હું કાંઈ કરાવી નહોતો શક્યો. આજે અલ્લાહે દીધું છે મને, મને એમ થયું મારી મા પાછળ કાંઈક કરાવવું. તો મારી મા હુરબાઈ માં સમજીને જ હું હવામાને મોકલી દેશો ઉમરો કરવા.
ઉપલેટાના સ્વસ્તિક હોસ્પિટલના 4 વર્ષ પૂર્ણ થતા દર્દીઓ માટે વિનામૂલ્યે સારવાર અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ડૉક્ટર ધવલ પેસીવાડિયાની સ્વસ્તિક હોસ્પિટલને 4 વર્ષ પૂર્ણ થતા દર્દીઓને શહેરીજનોને ખૂબ જ સાથ સહકાર મળતા હોસ્પિટલ દ્વારા આજરોજ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યાધુનિક મશીનરી અને ટેકનોલોજીથી સજ્જ સ્વસ્તિક હોસ્પિટલમાં આજરોજ વિવિધ રોગોના દર્દીઓમાં જેવા કે હાડકામાં કેલ્શિયમની ઉણપ હોવી, ન્યુરોપેથિક અને યુરિક એસિડ જેવા અનેક દર્દીઓના ચેકઅપ આધુનિક મશીનરી દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા અને તેમની સારવાર અને નિષ્ણાત ડૉક્ટરો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. નમસ્કાર, હું ડૉક્ટર હેપી પેસીવાડિયા, MD એનેસ્થેશિયા, સ્વસ્તિક હોસ્પિટલ ઉપલેટા. અમારી હોસ્પિટલમાં 4 વર્ષ દરમિયાન જે દર્દીઓએ અમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકેલો છે તથા સ્ટાફે જે સાથ સહકાર આપીને કામ કરેલું છે એના માટે અમે હૃદયપૂર્વક આભારી છીએ તથા આવનારા વર્ષોમાં પણ અમે વધુને વધુ દર્દીઓને સારામાં સારી સેવા આપી શકીએ એના માટે તત્પર છીએ. થેન્ક યુ. નમસ્કાર, હું ડૉક્ટર ધવલ પેસીવાડિયા, ઓર્થોપેડિક સર્જન, સ્વસ્તિક હોસ્પિટલ ઉપલેટા. આજ રોજ અમે અમારી હોસ્પિટલના 4 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ 5મા વર્ષે મંગળ પ્રારંભ નિમિત્તે કેમ્પનું આયોજન કરેલું હતું, જેમાં વિવિધ ટેસ્ટો જેવી કે હાડકામાં કેલ્શિયમની ઘનતા માપવા માટેનો BMD કેમ્પ અને તથા યુરિક એસિડ અને ન્યુરોપેથી ચેક કરવા માટે ફ્રી કેમ્પ રાખેલો હતો, જેમાં 250 થી 300 જેટલા દર્દીઓએ લાભ લીધેલ હતો. હવે અમારી હોસ્પિટલમાં આ ઉપરાંત મોટા શહેરોમાં જ થતી સારવાર જેવી કે દૂરબીનથી થતા લિગામેન્ટના ઓપરેશનો તથા જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને કોમ્પ્લેક્સ ટ્રોમાની સર્જરીઓ અત્યંત આધુનિક સુવિધા સાથે ઉપલબ્ધ છે. નમસ્કાર. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ત્રીજી વખત ડભોઈ તાલુકામાં ઢાંડર નદીની સપાટીમાં વધારો. ઢાંડર નદીમાં પાણીનું જળસ્તર વધતા ડભોઈ તાલુકાના 7 ઉપરાંત ગામોને કરાયા અલર્ટ, જેમાં ફરીવાર નારાયણપુરા, બંબોજ, દંગીવાડા, વીરપુરા, પરાગપુરા, મગનપુરા અને કરાલીપુરા સહિતના ગામોનો સમાવેશ, જ્યારે કરાલીપુરા અને પરાગપુરા ગામ બન્યું સંપર્ક વિહોણું. ડભોઈથી વાઘોડિયા જવાનો માર્ગ ચાલુ ચોમાસામાં ત્રીજી વખત કરાયો બંધ. નોકરી ધંધે જતા લોકોને પાણી રોડ ઉપર ફરી વળતા મુશ્કેલી. ઢાંડર નદીના પાણી ફરી વળતા મુખ્ય રસ્તો થયો બંધ. તલાટી અને સરપંચને સ્ટેટ બાય રખાયા. નદી કિનારે લોકોને નહીં જવાની વહીવટીતંત્ર દ્વારા પ્રજાને આપવામાં આવી સૂચના. મામલતદાર સહિતની ટીમ સંપર્ક વિહોણા બનેલા ગામોની મુલાકાતે પહોંચ્યા. હાલ 12 કલાકથી ડભોઈ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કરજણ જતા રોડ ઉપર પાણી ફરી વળ્યા હોવાનું જાણવા મળ્યું છે. ભારે વરસાદના લીધે વડોદરામાં પાણી ભરાયા હતા, જેના લીધે વડોદરાની જનતાના રોષનો નેતાઓ તથા અધિકારીઓને સામનો કરવો પડ્યો હતો. ત્યારે સાફ સફાઈની કામગીરી શરૂ. સ્વચ્છતા અભિયાનની કામગીરી પૂરજોશમાં. અધિકારીઓની હાજરીમાં વરસતા વરસાદમાં પણ સફાઈ કર્મચારીઓએ કામગીરી કરી રહ્યા છે. વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવના આગમન થઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ ચોરે પોલીસને પડકારરૂપ સાબિત કરવામાં આવી રહ્યું છે. વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા પરિવારથી કલાદર્શન 4 રસ્તા વચ્ચે 7 થી 8 દુકાનો રાત્રે 11:15 વચ્ચે તાળા તોડવામાં આવ્યા હતા અને ચોરોએ 2 થી 3 દુકાનમાં કેશ રોકડ સિલ્લકની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ વિસ્તારમાં પરિવાર 4 રસ્તા પાસે પરિવાર પોલીસ સ્ટેશન 200 મીટરથી દૂર પર આવેલું છે, છતાં પણ ચોરે હિંમત કરી ચોરી કરી હતી. શું ઘટના બની? અહીંયા હું રાત્રે 9 સાડા 9 વાગે દુકાન વધાવીને ગઈ હતી. પછી સવારમાં 7 સાડા 7 વાગે અહીંયાથી જે બસમાં બેસે છે, જે ભાઈઓ જોબ પર જાય છે, એમનો મારી ઉપર ફોન આવ્યો કે બેન તમારી દુકાનનું શટર તૂટ્યું લાગે છે. એટલે હું તાત્કાલિક 7:30 વાગે અહીંયા આગળ હાજર થઈ.
તો મારી દુકાનનું શટર ઘણું બધું ઊંચું થઈને અંદર વેરવિખેર કરેલું હતું અને મારા જે જૂના કોઈન હતા, ઘણા બધા જૂના વર્ષો જૂના હતા, એની આખી થેલી લઈ ગયા છે અને દુકાનનું 15 જે ડ્રોવર હતા એ મારા બધા વેરવિખેર કરી નાખ્યા છે. એવી જ રીતે બાજુવાળાની પણ દુકાન એ રીતે તોડેલી છે. એટલે અમારો કહેવાનો ભાવ એક જ છે કે જનતાનો અહીંયા 500 મીટરના એરિયામાં જ પોલીસ સ્ટેશન છે, તો જો આ ચોરી કરનારાઓ આટલું સાહસ કરતા હોય તો પછી અમારા જનતાની સેફટી શું, એના માટે અમારે આગળ અમારો જે વિચારધારા છે અમારે આગળ પહોંચાડવી છે. કયો વિસ્તાર છે? અમારો વિસ્તાર છે પરિવાર 4 રસ્તા વાઘોડિયા રોડ. મારી શોપનું નામ છે મનાલી કલેક્શન અને છેલ્લા 20 વર્ષથી હું આ બિઝનેસ કરું છું, પણ ક્યારેય આટલો ખરાબ અનુભવ મને થયો નથી. અને જે આ મેઇન રોડ પર આવ્યા પછી જે અનુભવ થયો છે એના માટે મારે આગળ જણાવવું છે કે 24 કલાકમાં એ લોકો પડકારી જવા જોઈએ, કારણ કે આ રોડ પર એક જ દિવસમાં રાત્રે 11 વાગ્યાથી લઈને રાત સુધીમાં 7થી 8 દુકાનો તૂટી છે. આમ તો પોલીસ અહીંયા 4 રસ્તા ઉપર ઊભી રહી છે અને કાલે 2 દિવસથી કેમ નહીં ઊભી રહી? હવે એવું તો એ લોકોનો પ્રશ્ન છે, અમને કંઈ એવી આઈડિયા નથી કે શું રીઝન છે શું નહીં, પણ આ વસ્તુ એક શરમજનક વસ્તુ છે કે જો આટલી હિંમત એ લોકો પોલીસ સ્ટેશન નજીક હોવા છતાં કરી શકતા હોય તો પછી આગળ અમારી જનતાની સેફટી શું, એના માટે આગળનું અમારે કાર્યવાહી કરવી પડે એવી જ છે. આ એરિયામાં કેટલા દુકાનોનો તાલા છે? કમસે કમ 7થી 8 દુકાનોની જાણકારી મળી છે અમને, અને આનાથી 3 મહિના પહેલાં પણ એક દુકાનનું તારું તૂટ્યું હતું, એમનું પણ ખાલી અરજી આપી છે, એનું પણ આગળ કોઈ કાર્યવાહી એ ભયની થઈ નથી. તમારી દુકાનમાં સીસીટીવી કેમેરા? અમારી દુકાનમાં સીસીટીવી કેમેરા છે પણ ફૂટેજ એના નીકળતા નથી. કોઈના ફૂટેજ નીકળ્યા ખરી હમણાં? આગળ એક જણના ફૂટેજ નીકળ્યા છે અને 2 જણ એમાં દેખાયા છે ચહેરા સાથે. તમારું નામ? મારું નામ કુમુદબેન ઠક્કર છે. શું ઘટના બની હતી? તારીખ 3 રાત્રે અમે 9 વાગ્યા દુકાને બંધ કરી છે. દુકાન બંધ કરતાં 2 કલાક પછી જ એટલે રાતના 11 સવા 11 વાગ્યાની વચ્ચે 2 ચોરોએ આવીને લગભગ અહીંથી 7થી 8 દુકાનોના તારા તોડ્યા છે, જેમાં 3-4 દુકાનમાં એમને ચોરી બી કરી છે, નુકસાન બી થયું છે. અને આ વેપારીઓને હજી વધારે નુકસાન બહુ વધારે થયું છે. અને બીજું કે આ પોલીસની સમક્ષ બી એક પડકાર છે, ખુલ્લો ચેલેન્જ આપ્યો છે આ 2 ચોરોએ મળીને. હવે આ અમારે જે અત્યારે સીસીટીવીમાં દેખાય છે એમાં 2 ચોર છે ને મને એવું લાગે છે ત્યાં સુધી આખી ગેંગ છે, કેમ કે 2 ચોરથી એક જ દિવસમાં 7થી 8 શટર તૂટે નહીં. એ લોકોએ પ્રયત્નો તો બધા બહુ કર્યા છે, પણ 2 દુકાનોમાં કે 3 દુકાનમાં એ લોકો સક્સેસ નથી થયા. જે દુકાનમાં સક્સેસ થયા છે ત્યાંથી એ લોકોએ કેશની ચોરી કરી છે, બીજા અમુક જગ્યાએ સામાન વસ્તુની ચોરી પણ કરીને ગયા છે. એટલે મારે પોલીસને એક જ અરજી છે કે પોલીસ આ 3 મહિના પહેલાં બી આ ભાઈના ત્યાં ચોરી થઈ હતી, એમને અરજી લખાઈ છે, પણ હજી સુધી એ અરજીનો કશું નિકાલ આવ્યું નથી. જો આજે 3 મહિના પહેલાં જ આ પોલીસે આ કાર્યવાહી કરી લીધી હોત તો આજે આ વેપારીઓને આ દિવસ ના જોવું પડત. એટલે મારું પોલીસને, કમિશનર સાહેબને એક જ ચેલેન્જ કહેવાનું છે કે આ તમને થોડા દિવસે ધપ્પડ મારીને ગયા છે, કમિશનર સાહેબને થપ્પડ મારીને ગયા છે. આ લોકો ખુલ્લું ચેલેન્જ આપીને ગયા છે કે અમે આ વસ્તુ કરી શકીએ છીએ. અને એક દુકાન નહીં, આજે એક દુકાનની ચોરી થઈ હોય ને તો સમજ્યા કે એક દુકાનમાં એ લોકો સક્સેસ થયા છે. ટોટલ 6 થી 7 દુકાનમાં ચોરી થઈ છે. જેથી કરીને મારું પોલીસ કમિશનર સાહેબને એક જ વસ્તુ કહેવાની છે કે આ ચોરોને અહીંયા નાગા રસ્તા પર દોડાવીને મારવા જોઈએ, પકડીને આ લોકોને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જોઈએ. અને ખુલ્લા રોડ પર ચલાવીને જે રીતે પોલીસ એમની અધર સ્ટેટમાં જે કાર્યવાહી કરે છે અને અધર જગ્યાએ જે કાર્યવાહી થાય છે એ રોડ શો કરાવીને બધાને બતાવવા જોઈએ કે આ ચોરો છે, જેથી કરીને વેપારીઓએ આ ચેતી રહે કે આ લોકોથી દૂર રહે. અને બધાને અને પોલીસને ખાસ કરીને કહેવું છે કે 24 થી 48 કલાકમાં જો આ કારકિર્દીને બિરદાવી દે તો હું એમનો બહુ આભાર માનીશ. અને વેપારીઓને બી કહીશ કે પોલીસને એના માટે સન્માનજનક કાર્ય કરે એ માટે બી એ લોકોને બિરદાવે, પોલીસને બી, કે 24 થી 48 કલાકમાં પોલીસ એ લોકોને બધાની સામે પરિવાર 4 રસ્તાથી લગાવીને કલા દર્શનની વચ્ચે કે જ્યાં જે ચોરીઓ થઈ છે ત્યાં એ લોકોને નાગા કરીને બધાની સામે લઈ જાય અને બતાવે કે આ ચોરો હતા અને એથી બધાએ ઓળખે. ધન્યવાદ. આપના માધ્યમથી આ જ વસ્તુ હું કહેવા માંગીશ. અને પોલીસની સામે જે પડકાર મૂક્યો છે તો પોલીસ એ પડકારને સ્વીકારીને વેપારીઓને સંતોષાય એવી રીતે વર્તન કરે. બનાવનો ટાઈમ છે 11 થી સવા 11 રાતના. ભર દિવસ કહેવાય આમ તો, જે ગુજરાતના હિસાબે ભર દિવસ કહેવાય, એ દિવસમાં જ આ ચોરી થઈ જાય એવું કહેવાય તો ચાલે. સવા 11નો ટાઈમ કોઈ અડધી રાતનો ટાઈમ નથી કે વહેલી સવારનો ટાઈમ નથી. એટલે પોલીસને હું એ જ કહેવા માંગીશ કે જે પડકાર તમને આપ્યો છે સવા 11 વાગ્યાનો રાતનો, એ સવા 11 વાગ્યાના પડકારને જે હેલવીને કમસે કમ આ ચોરોને એક વરઘોડો કાઢે અને બતાવે અને એથી એક બિરદાવે એવું કામ પોલીસ કરી બતાવે. આપણા મારું નામ આશીષ સમદાની, રાજસ્થાન સેલ્સનો હું ઓનર છું. ધન્યવાદ. કયા વિસ્તારમાં ઘટના બની છે? પરિવાર 4 રસ્તા પાસે. શું બની ઘટના?
સવારે અમારી પાસે ફોન આવ્યો કે અમારી દુકાનનું શટર તૂટ્યું છે, તો અમે ત્યાંથી અહીં આગળ જોવા માટે આવ્યા. ત્યારે અમારું શટર તૂટેલું હતું ને અંદર કેશ કાઉન્ટર ઉપરથી 20,000 રૂપિયા અમારા ગયેલ છે. બીજી આજુબાજુમાં કેટલી દુકાન? આજુબાજુમાં અમારી એક દુકાન છોડીને બીજી 2 દુકાન છે, એમાં મનાલી કનેક્શન નામની શોપ છે, એમનું બી આખું શટર તૂટ્યું છે, એમાંથી બી વસ્તુઓ ગઈ છે. આ એરિયા કયા રોડ ઉપર છે મેન? પરિવાર 4 રસ્તા પાસે છે. તમને કેવી રીતે જાણ થઈ? અમારી પાસે ઉપર હોસ્પિટલ છે, ત્યાંથી ફોન આવ્યો હતો અને આજુબાજુની શોપ પરથી ફોન આવ્યો હતો સવારે, ત્યારે અમે લોકો આવ્યા અહીંયા આગળ. તમારો શેનો બિઝનેસ છે? મારે અહીંયા આગળ ભગવાનના વાઘા અને ભગવાનની પૂજાપાની વસ્તુનું શોપ છે. અંદાજે કેટલી રોકડ હશે? 20,000 હતા અમારા. શું નામ તમારું? ઉર્વશી શર્મા. છોટાઉદેપુર તાલુકાના રાયસિંગ ગામે આવેલ દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ અને મંત્રી સામે અનેક આક્ષેપો સાથે થયેલી રજૂઆત બાદ તપાસમાં વિલંબ થતાં અરજદારોએ જિલ્લા રજિસ્ટર કચેરી ખાતે ઘસી જઈ આક્રોશ વ્યક્ત કરી ધરણા કર્યા હતા. છોટાઉદેપુર તાલુકાના રાયસિંગપુરા ગામે ધી રાયસિંગપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ મંત્રી સામે નાણાકીય તથા વહીવટ ગેરરીતિ આચરવાના આક્ષેપ સાથે થયેલી જિલ્લા રજિસ્ટ્રાર કચેરી છોટાઉદેપુરની રજૂઆત બાબતે તપાસમાં વિલંબ થતાં અરજદારો આજરોજ કચેરી ખાતે ધસી આવી વિવિધ સૂત્રોચ્ચાર સાથે ધરણા કરવામાં આવ્યા હતા. આજે અહીંયા આવ્યા છે, ભૂખ હડતાળ કરી છે ને ન્યાય આપો તેવા સૂત્રોચ્ચાર કર્યા છે. શું છે તેમની માંગ? એ લોકોની અરજદારોની અરજી આવી અમારી પાસે. એ અરજીના અનુસંધાને અમે દૂધ ડેરીને કાગળ લખેલો છે, એમના જે કંઈ મુદ્દા છે એમના તરફથી આજ દિન સુધી હજુ જવાબ આવેલ નથી. જે આવશે એટલે અમે એ લોકોને મોકલી આપીશું જવાબ. સાહેબ, દૂધ મંત્રીની જિલ્લા કક્ષાની કચેરી આ છે, આપની કક્ષાએથી કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવી? આટલા દિવસો સુધી એમને જે જવાબ તમે મોકલ્યો છે ને એનો જવાબ ન આવે તો આપની કક્ષાએથી એમને કોઈ નોટિસ એટલે અમારી પાસે આજ દિન સુધી આજે જવાબ આવેલો નથી, એનો અમે ફરીથી રિમાઇન્ડર કરીશું અને જવાબ મંગાવીશું. તો આ સભાસદોની એવી પણ વાત છે કે જે બોનસ મળવું જોઈએ, બીજી મંડળીઓમાં બોનસ મળી ગયું છે, તેમને બોનસ નથી મળ્યું. ગરીબ આદિવાસી જે સભાસદો છે કેવી રીતે ગયું? એ હવે એ બધા મુદ્દાની તપાસ આ લોકો કરશે. ડેરી શું પગલાં ડેરીના જે સુપરવાઇઝર આવશે એ તપાસ કરશે. પગલાં કેવા ભરવામાં આવશે? એ હવે જે એમના મુદ્દા છે એ મારફત તપાસ કરશે એવી રીતે. શું નામ તમારું? એચબી તળવી. શું હતું હોદ્દો? શું કાર્યાલય? આજરોજ અમે જે જિલ્લા રજિસ્ટરની અંદર એટલા માટે આવ્યા છે કે જ્યારે જિલ્લા રજિસ્ટરની અંદર અમે 8/6/2024ના દિવસે અહીંયા અમે એક અરજી આપેલી. એનો અરજીના અનુસંધાનમાં જ્યારે પણ અમે આ લોકોને આજે પૂછવામાં આવ્યા એનું કોઈ નિરાકરણ નહોતું આવતું, એટલે અમારા પ્રમુખ શ્રી અને બધા જે છે એટલે અમારા ગ્રામજનોને એવું કહેવું છે કે નિકાલ આવી જાય તો બહુ સારું. નિકાલ નહીં આવતો એના અનુસંધાનમાં આજે અમે આવેલા છે. અહીંયા આવીને તમે ધરણા પર બેસા છો અને સૂત્રોચ્ચાર કર્યા છે. શા માટે સૂત્રોચ્ચાર? અમારા અમારો ડેરીનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય અને અમારે જે બોનસ આજુબાજુના ડેરીની અંદર જે બોનસ આવેલી છે એ વેચાઈ જાય એવી અમારી માંગણી છે. અને આ લોકો જે બધા ત્રાસીમાં છે, હમણાં આજના સમયની અંદર ચોમાસાનો સમય છે, કોઈની જોડે પૈસા નથી, તો અમારા ડેરીનો જે બોનસ છે એ આવી જાય તો સારું. તમે કેટલી વખત રજૂઆત કરીને કોઈ નિકાલ ના? અમે 3 થી 4 વખત અહીંયા આવેલા. સૂત્રોચ્ચાર કર્યા છે એનું કારણ શું? સૂત્રોચ્ચાર એટલે કે થોડો ન્યાય મળે એમ. કેમ કે ન્યાય જ મળતો નહીં. જિલ્લા રજિસ્ટરવાળા ડેરીમાં ત્યાં જઈએ તો ડેરીવાળા એમ કહે કે જિલ્લા રજિસ્ટરમાં જાઓ. જિલ્લા રજિસ્ટરવાળા એમ કહે છે કે અમે મોકલેલું છે, તો એનું કોઈ આવતું નથી. આજે 3 મહિના થયા, 3 મહિનાથી આનું કોઈ નિરાકરણ આવતું જ નથી, તો આપણે એને કરવાનું. આગામી દિવસોમાં કેવી રજૂઆત? આગામી દિવસોમાં એ જ રજૂઆત છે કે આનો અમને ન્યાય મળે. આનું જે ખાતાકીય જે ચોપડા છે એનું હિસાબ કિતાબ બતાવે. નહીં કરવામાં આવે તો કેવા પગલાં રહેશે? નહીં કરવામાં આવે તો અમે આગળની પ્રવૃત્તિ જે અમારા ગ્રામજનો સભાસદો છે, ડેરીના સભાસદો છે, કમિટી આગળની જે કાર્યવાહી કહેશે એ પ્રમાણે આગળનું પગલું ભરશું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.